3 ઇંચ વરસાદ આજે સવારથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીમાં વરસ્યો છે। એના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, લોકો ખુશખુશાલ છે। આ બાજુ છોટાઉદેપુરની અંદર પણ મેઘરાજા ઓળઘોળ થયા છે। મેઘરાજા છોટાઉદેપુરમાં પણ હેત વરસાવી રહ્યા છે। આમ તો છોટાઉદેપુરની અંદર છેલ્લા ઘણા સમયથી મેઘમહેર થતી આવી છે। એક નાનકડો વિરામ અહીંયા મેઘરાજાએ લીધો હતો અને એ પછી બોડેલી સહિતના વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા ઓળઘોળ થતા દેખાઈ રહ્યા છે। આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ થઈ ચૂક્યા છે। વાદળોએ જાણે કે સામ્રાજ્ય વસાવી લીધું છે અને અલીપુર ને એની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુર શહેરની અંદર પણ વરસાદ વરસ્યો છે અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સલમાન મેમણ ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, ક્યાં કેટલો વરસાદ અને લોકોમાં કેવી ખુશી? નુપુર, બિલકુલ આપણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બોડેલી સહિતના આસપાસના વિસ્તાર એટલે કે જે બોડેલીના જે આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલીપુરા, ઢોકલિયા, મોડાસર, જૂની બોડેલી, અજાલી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હાલ જે રીતે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જ્યારે બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નુપુર।